નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા. હું જયસિંહભાઈ પઢિયાર. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે. ધ્રાંગધ્રાના મસાણી મેરડીમાં થોડા દિવસ અગાઉ રાત્રિના સમયે ચોરી થઈ હતી, જે આ સીસીટીવી ફૂટેજ તેના બહાર પડ્યા હતા. તેમાં આ બે વ્યક્તિઓ માતાજીના મંદિરમાંથી ચોરી કરતા જણાઈ આવે છે. તો દર્શક મિત્રો, ધ્રાંગધ્રા પોલીસે આજે આ બે વ્યક્તિઓનો ટ્રાન્સફર વોરંટથી કબજો લઈ અને સિટી પોલીસ સ્ટેશનથી મસાણી મેરડીમાં સુધી તેઓને સરઘસ આકારે લઈ જઈ અને રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે, જેના વિડીયો પણ આવ્યો છે, જે આપણે હવે જોઈશું. તો દર્શક મિત્રો, માં મેરડીમાંના સ્થાનકમાં ચોરી કરનાર પકડાઈ ગયા છે અને પોલીસ દ્વારા તેઓને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવવામાં આવ્યા હતા. અને આ રિકન્સ્ટ્રક્શન જોવા માટે કુંભારપારાના તથા આજુબાજુના વિસ્તારોના મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને મેરડીમાના મંદિર ખાતે જમા થયા હતા. તો દર્શક મિત્રો, આ મેરડીમાના મંદિરમાં ચોરી કરનારા લોકો, જે બે લોકો છે તે પકડાઈ ગયા છે અને તેઓએ જ વસતડી મેરડીમાના મંદિરે પણ ચોરી કરી હતી અને ચરાડવામાં મહાકાળી આશ્રમ ખાતે પણ ચોરી કરી હતી. તો આ બંને લોકો જે સીસીટીવીમાં દેખાય છે અને જે ભાગી રહ્યા છે, તેઓનો કબજો મેળવી અને ધ્રાંગધ્રા પોલીસે તેમને લાવ્યા છે. તો આપ જોઈ શકો છો કે પોલીસ આ બે આરોપીને લઈને આવી છે મંદિરની અંદર અને રિકન્સ્ટ્રક્શન કરાવશે કે ક્યાંથી પ્રવેશ કર્યો હતો અને ક્યાંથી ચોરીને અંજામ આપ્યો હતો. તિજોરીને પણ તોડવાની કોશિશ કરી હતી અથવા તિજોરીમાંથી પણ કેટલી ચોરી કરી હતી તેની પૂછપરછ ચાલી રહી છે. અને આરોપી તિજોરી બતાવી રહ્યો છે કે તિજોરીને પણ અમે અહીંયાથી તોડવાની કોશિશ કરી હતી અથવા તોડી હતી, પછી અંદર ગયા. તે બધી બાબત પોલીસ પૂછી રહી છે અને તેમની પાસે રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે. તો દર્શક મિત્રો, મેરડીમાના મંદિરમાં ચોરી કરનારા બે ચોરોને પકડી લેવામાં આવ્યા છે. આભાર.